વિષતે માંસવાહિની માતા દુર્ગા દેહુ સુમા મનોજવમ મારુત તુલ્ય વેગમ जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजन वानरयोथ मोक्षं श्रीरामदूतं शरणं प्रपद्ये। के भजा भक्त द्रोवे गणो भावधारी रया रात दे राम कल्याणकारी ये न बेसे भय पद भव्य जबारे भजो शंख चक्र गदा पद्मधारे। न माया मुड़ी दुबड़ी दीन काया सुदा में स्वीकारी सदा कृष्ण साया ए वार करीने गरीबी निवारे भजो शंख चक्र गदा पद्मधारे। पण रे कसोटे के देव हरिचंद्र निभारे सती नार ने पुत्र बेचा बजारे एक झाली ने मारा वाले उगारे भजो शंख चक्र गदा पद्मधारे। ये भजो शंख चक्र गदा पद्मधारे। आज रोज डाबसर गामनी आ पवित्र ने पावन भूमि में मां भगवती आजकी माताना सानिध्य में परम पूज्य प्रातः स्मरणीय संत शिरोमणि श्री शंभुगिरी बापूनी 28મી पुण्यतिथि निमित्ते आज रोज तारीख 21/12/2025 ना रोज आजनी रात्रि में संतवाणीना कार्यक्रम में पधारेला सौ संतगण अने भाविक भक्तों चरण में हूँ भरत प्रजापति वंदन करूँ छूं। आप सर्वने आवकारूं छूं। भावथी ने प्रेमथी आपणे मळ्या छीए गुरुना सानिध्य में के जे जग्यानी मालिपा हरमेशना माटे रोटलो ने ओटलो अमर छे। मां भगवतीनुं नाम अने परमात्मानुं स्मरण हमेशना माटे अमर छे। ई नाम समोवड़ को नहीं जब तब तीरथ जोग नामे कई पातक टड़े अने नामे नासे रोग। ई नामनो महिमा छे अने गुरुनो महिमा तो आ जगतना चौकमां बहु उजड़ो छे। आप सर्व जाणो छो। ई संतोना सानिध्यमां मळवानुं थाय, संतना खोडामां मळवानुं थाय, गुरुना सानिध्यमां मळवानुं थाय एने आपणुं भाग्य नहीं पण महाभाग्य कहेवाय छे। तेवा पधारेला तमाम भाविक भक्तों चरण में वंदन करी आखी गत गंगा ने भावथी ने प्रेम थी आदर थी आपणे आवकार आपी अने आजना कार्यक्रम ने आपणे आगळ वधारवो छे। दरेकना हयानी मालिपा पवित्र प्रेमना झरना वहता होय अने एमाय परमात्मानुं स्मरण थई जाय एटले भगवाननो आशीर्वाद आपणे मांगवो न पड़े, आपणे एमने मळी जाय। कर्म तेरे अच्छे तो किस्मत तेरी दासी, कर्म तेरे अच्छे तो किस्मत तेरी दासी और नियत तेरी अच्छी तो तेरे घर में मथुरा काशी, तेरे घर में मथुरा काशी। एवो पवित्र भाव छे आ अने भावने लईने आपणे बधा मळ्या छीए त्यारे अहींया गणपति भगवानનું स्थापन करीए पहेला माना चरणमां आपणे बे शब्दो अर्पित करवा छे के मां हे आज की मां अमारा आखा परगणा ने जो कदाच उजड़ो नाम ते आप्યું છે
અને તારા પારે જો કદાચ કોઈ રોતો રોતો માણા આવે તો તું હર હંમેશના માટે એના આહુડા લૂસી નાખે છે. એવી માં ભગવતી આંચકી માતા છે આ. અને આંચકી માતાના સાનિધ્યમાં પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય સંત શિરોમણી શ્રી શંભુગીરી બાપુએ જે જોડી ફેરવી છે, જે ધૂણો ધખાવ્યો છે, જે તપ કર્યું છે, અને તપના પ્રમાણથી એમ કહેવાય કે આજુબાજુની તમામ ગુપ્ત ચેતન શક્તિને ચેતન કરી અને આવેલા તમામ ભક્તોના દુઃખને ભાગીને ભૂકો કરી નાખે એવા ઉજળા આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે આપણને. આપણા માટે એમ કહેવાય કે સંતોએ તપ કર્યા હોય અને સંત એને કહેવાય કે સહનશીલતાના ચરમ સીમાડા વટાવી જાય. સહનશીલતાના ચરમ સીમાડા વટાવી જાય એને સંતનો બિરુદ મળે છે વાલા. શાંતિ પમાડે એને સંત કહીએ, પછી એના દાસના દાસ બનીને રહીએ. જેને મળવાથી આપણને મોજ આવી જાય, જેને મળવાથી એમ કહેવાય કે આપણા પાતક તૂટી જાય, જેને મળવાથી હૈયાની માલિકા હરખની હેલિયું સલકાઈ જાય, એવા સંત શિરોમણીના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ. ત્યારે મા ભગવતીના ચરણમાં આપણે બે ચાર શબ્દોથી શબ્દરૂપી પુષ્પો અર્પિત કરી અને કાર્યક્રમના દોરને આપણે આગળ વધારવો છે. આપ સૌ બહાર ઉભા છો એમને પણ હું પ્રાર્થના કરીશ કે આ બાદ જગ્યા ઘણી છે, મસ્ત રીતે આવીને ટાઈમે ગોઠવાઈ જાઓ. હા, અને જો બહાર થોડી ઠંડી છે પણ અંદર કાંઈ નથી હો. હા, એટલે બધાને વિનંતી કે આમ જો ભગવાનના સાનિધ્યમાં આપણે આવ્યા છીએ ને તો ભાવનો મેળો ઉભો કરવો છે. બધાએ ભાવથી ને પ્રેમથી પોતપોતાનું સાનિધ્ય લઈ અને કાર્યક્રમના દોરને આપણે શણગારવાની કોશિશ કરીએ. ઉજાગરો મટાડી અને જાગરણ કરીએ. આપણે બધાએ ભેળા મળીએ. અહીંયા ઉજાગરો મટાડીને જાગરણ કરવું છે ત્યારે માના ચરણમાં શબ્દ અર્પિત કરીએ. શબ્દ અર્પિત કરીએ. મારી શાંતિ કરણ જગ ભરા મારી ગણ ગણ્યા પવગા પણ એથી નમીએ આદ નારાયણી એ મારી વિશ્વે રૂપ વૈરા મારી જે કરથી અમે ઝાલિયો તમારી યાર ગળિયો પણ મેલીસ નહીં મોરી માએ મામા એ મારી પાપા પગલિયો તે કીધા તૈયાર. માને પ્રાર્થના કરી કે માં તે કીધા તૈયાર અંબર પહેરાવી ઉજડા પછી અમે ધૂળમાં રહીમાં ધરાર મેલા થઈ ગયા માવડી. હે માં, પછી એ ઉમરાવાળી માં હોય તોય ભલે, ડુંગરાવાળી માં હોય તોય ભલે, પણ જગતના ચોકમાં રમતા મૂકવા માટે થઈ અને મને તમને ઉજડા કર્યા એના માટેનો આ દુહો છે. સાંભળજો શું કે છે કે મારી તે કીધા તૈયાર અંબર પહેરાવી જને ઉજડા ધરાર માડી મેલા થઈ ગયા માવડી. હવે પાસા તું પરમેશ્વરી એ અમને બધાયને આશા નવડાવી દ્યો ની એવા ચોખા પહેરાવો ચીર અમને યો પાવી દો અંબિકા. મારી આકાશ પાતાળ તો ધર અંબર નાગ સુરા નર પાયન મે એક બાણ દિગંબર યાદ જનોગર સાપય સાયર દૈણ સમે નવનાથ જને નર તો હટનારી નવનાથ અને નર તો હટનારી હાથ
બડી જાડી ત્રિશુળ ખપારો વાળી કંડિકા તારણી જોગ માયા ખોડી જારું લીક વારણી તારણી બેડો મગર સવારી વાળી કામની જગત જાણું બંગાયો બતા જાણું બંગાયો બતા મારી મુતાબી વાજીયા મેણો મામડી જામાદા ઘેર પ્રગટી જુજબે રૂપે જ્યોતિ અખી યાદ આઈ જામણ ખોડલ માડી જોગણ તગડ હોલ દીકને છઠાઈ સંગ મેરે થયો ભા ઘટમાં પુજાઈ સોરું મંડેના છોટેરા માડી સરખા સદાય માડી દયા 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 માડી દયા સલકા દયા માડી દયા સલકા આજ પ્રમાણી કલ્યાણી મારા બીજ મંદ જોમ રોમ મારા ગટો ગોખ માડી હાજરા હજોર જોગ જોગ ની દહેર દેવી દયાની મમાઈ તાકે જોમ જોમ રોમ રોમ દયા ભરગો રોમ દયા ભરગો આજ ખાનની સવારી વાળી દેવી બીજ તારી લાગે બદલ મૃદંગ તાથે લાગે સુધી છાંડની મના પે ઢાપે ઠમા ઠમા રોમ જોમ
સાનિધ્ય છે, ડાબસરની આ પવિત્ર ભૂમિ છે અને સંત શિરોમણી શ્રી શંભુગીરી બાપુની આ 28મી પુણ્યતિથિ છે. દર વર્ષના જેમ આ વર્ષે પણ એક ગુરુના સાનિધ્યમાં આપણે ઉજળો આનંદ કરવા માટે મળ્યા છીએ. ત્યારે સંતો એ છે કે આપણા હજારો ગુના માફ કરીને આપણને ઉગારી લે. અને માં એ તત્વ છે કે એકાક્ષરી મંત્ર છે. અહીંયા માનોય ખોડો છે અને ગુરુ મહારાજનો પણ ખોડો છે. હિમાલયમાં ટાઢક ન હોય ને એટલી ટાઢક જો કદાચ હોય ને તો આપણી આ ડાબસરની પવિત્ર ભૂમિમાં છે વાલા. અને એમાં આપણે મળ્યા છીએ તો માને યાદ કરું કે માં, પૃથ્વીના પટમાં અમારા પગલા પાછા ન પડે એટલી કૃપા અમારા ઉપર કરજે હો. તારું નામ લઈને અમે ડગલા ભરીએ તો અમારા ડગલા પાછા ન પડે. અમારા પૈંડમાં પ્રાણ હોય ત્યાં સુધી માન મર્યાદા ને આબરૂ તું જાળવજે માં, એટલી અમારી પ્રાર્થના છે. પછી એ ગુરુ મહારાજને પ્રાર્થના કરો તોય અમર થાય અને માને પ્રાર્થના કરો તોય અમર થાય. એટલે માના જોડે આપણા બધાના માટે છેલ્લા દુહામાં માગણી કરું. પણ કેવો ભાવ એમાં, અભય વરદાન દે શંભુરાને. હવે દુઃખ મારું દૂર કર, સુખ ભરપૂર કર, આસ પૂર્ણ કર દાસ જાણે. એ સજ્જન સહિત દે, કુટુંબમાં પ્રીત દે, જંગમાં જીત દે. મા ભવાની મારી જંગમાં જીત દે, મા ભવાની મારી જંગમાં જીત દે, મા ભવાની મારી જંગમાં જીત દે. એવી માને પ્રાર્થના કરી ગઈ માં, રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે બાક બાને. આ હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, અભય વરદાન દે શંભુ રાને. દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આસ સંપૂર્ણ કર દાસ જાણે. અને આ બેઠા એવા સજ્જનો છે હિત દે, મારા કુટુંબમાં પ્રીત દે. તારું નામ લઈને જંગમાં જાવ તો હે જોગ માયા મને જીત અપાવી દે. આમાં બધું જ આવી જાય. તો આજના પવિત્ર પ્રસંગમાં માના ચરણમાં આપણે શબ્દરૂપી પુષ્પો અર્પિત કર્યા છે. અંતરના ભાવથી આપણે બધા મળ્યા છીએ. શંભુગીરી બાપુનો આશીર્વાદ મને તમને મળે. જોકે એમના આશીર્વાદના ધોધમાં જ આપણે સ્નાન કરી રહ્યા છીએ. અને આટલા સંતોની હાજરી હોય એટલે પછી આપણને કાળનો પણ ભય ન લાગે. અને તમને કહું, આ જેટલા તમે મળ્યા છો બધા એક પવિત્ર દોરને લઈને મળ્યા છીએ. એટલે આપણે મા ભગવતીના ચરણમાં એક ઊંચો હાથ કરી જયકારો કરી પછી ગણપતિ ભગવાનનું સ્થાપન કરી અને કાર્યક્રમના દોરને આગળ વધારીએ. ત્યારે ભાવથી ને પ્રેમથી આપણે જયકારો પણ કરશું. બોલો આજ કે માત કી જય, શંભુગીરી મહારાજ કી જય, ચંચળગીરી મહારાજ કી જય, દેખ ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય, યમરાજ કી જય. બોલો બધા જય કેમ ન બોલ્યા? યમરાજ ની જય તો બધાને બોલવાની. હા સાચું કહું, આમ જો બધા ભગવાન છે ને એમાં મારા પ્રિયમાં પ્રિય ભગવાન હોય ને બાપુ તો યમરાજ છે. હા, ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડીમાં મેન ટાઇટલ જય યમરાજ. કારણ કે મને એટલી ખબર પડી ગઈ આ ભજનમાં ગયા પછી કે છેલ્લે મને લેવા ઈ આબાના છે. બરોબર ને બાપુ? એટલે આપણે એનું સ્મરણ અત્યારથી ચાલુ કરો. એટલે આવે ને પાડો લઈને તો મારા હાથું એકાદી ગાદી લઈને આવે, એમ ખૂચે નહીં ભાઈ. તો એટલે આપણે ભગવાનને યાદ કરવાના. બધા અંતરના ભાવથી ઊંચો હાથ કરીને જોરદાર આપણે જયકારો કરશો. બોલો યમરાજ કી, અને બધાએ બોલજો નમઃ પાર્વતી પતિ. આ જયકારો તમારે બધાને બોલવાનો ફરજિયાત.
જે ના બોલે એના પાડોશીના હમ, પણ બધાય જયકારો બોલવાનો. શિવજી મહારાજના શરણના આપણે અધિકારી બની જાય ને એટલા માટે બધાય ભાવથી, બીજો ટ્રાય છેલ્લો ટ્રાય હો, ભાવથી ને પ્રેમથી ઊંચો હાથ કરી બધાય આખો જયકારો બોલજો. હું થોડું બોલીને મૂકી દઈશ, આખું પૂરું તમારે કરવાનું, જેથી કરીને આપણને ખબર પડે કે અમે ને તમે એક બની ગયા છીએ એટલે આપણને 100% મોજ આવે, એમાં કોઈ બેમત નહીં. એવો પવિત્ર ભાવ ત્યારે નમ પાર્વતી પતિ. અમારા હેમંગભાઈ નો જયકારો ઠેઠ પહોંચ્યો હો. હા, અને એવો મંગલમય ભાવ છે ત્યારે વધારે વાત નહીં કરતા, આપ સૌ ગત ગંગાના દોરથી મળ્યા છો. ગરુડના દુશ્મન હરપ, હરપના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધવા વાળા રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરવા વાળો રાવણ, રાવણનો દીકરો ઇન્દ્રજીત, ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ દેનાર હનુમાનજી, હનુમાનજી જેની ધજા માથે અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નનો દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઉષા, ઉષાના પિતા બાણાસુર, બાણાસુર જેનું ભજન કરે શિવ, શિવના અર્ધાંગીની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલય, અને હિમાલયના ખોપડામાંથી ખડખડાટ કરતી ગંગા આવે, જગતને પાવન કરે. એવા ધર્મના ધોધની કોઈ ગંગા હોય તો આજે પરમ પૂજ્ય શંભુગીરી બાપુના ભજનની ગત ગંગા મળી છે બાપ, અને એમાં આપણે ભળ્યા છે. આપણો ભાઈ ક્યાં ખીલે કે આપણે ગુરુ મહારાજના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ ભજનની લેરખડી લેવા માટે થઈ. આટલા સંતોની હાજરી હોય, આપણને આશીર્વાદ મળે, વિધાતાના લેખને પણ વળાંક મળી જાય. ઈ મંગલમય ભાવ છે. સાચો ભાવ ખીલે તો મજા આવે. હોલો ને હોલી આમ દાડ માથે બેઠા હતા અને ભગવાનનું ભજન કરતા હતા. શબ્દ એનો એટલો જ હતો, ગુગુ ગો પ્રભુ તું, ગુગુ ગો પ્રભુ તું. એક તાર લાગી ગયેલો અને હોલો ને હોલી બે જણા પરમાત્માનું સ્મરણ કરે છે. અને એમાં હોલા ને હોલીને જોઈને એક પારધી આવ્યો ને બરોબર આમ બાણ ચડાવ્યું, વિરાસન વાળ્યું, અને આમ હોલા ને હોલી માથે બાણ તાક્યું ને એમાં હોલીની આંખ ખુલી ગઈ. અને પારધીને જોયા પછી હોલાની ઈશારત કરી, હોલા કે હા હેઠે પારધી આવ્યો છે, મારી નાખશે હો, નિશાન લઈ ચૂક્યો છે, બાણ છૂટે એટલી જ વાર બંને વિધાઈ જાહું. હોલો કે ભગવાને આંખો આલી, હું આ ભગવાને પાંખો આલી ઉડવા માટે જ આપી છે, હાલો ઉડી જાય. પણ જેવી ઉડવાની તૈયારી કરીને આકાશની માલિપા બાજ ચક્રાવા મારી રહેલો, ત્યારે હોલીએ કીધું કે ઉડવા જાહું તો બાજના શિકાર થાહું, અને બેહી રહેશું ને તો પારધીના શિકાર થાહું. બે બાજુ મૃત્યુ આવી ગયું છે. ત્યારે હોલાએ કીધું હવે શું કરાય? હવે જ ભજન કરાય. હે કે હા હવે ભજન કરાય. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम मुख में और प्राण तन से निकले. गोविंद नाम मुख में प्राण निकले. बरोबर ने? હા એમ મારા બાજુમાં જ ગોવિંદ બેઠો એટલે મને મોજ આવે ને પાછી એમ. પણ આ શબ્દ સાંભળજો, ઉડ જાનકી બાજ સિચાનક રહી તબ ખીચત બાન રહો ભીલની, પછી બબરી હુલરી પિયુ કો વિનવે આ ગયો મરનો સમરલે હરની. બે બાજુ મૃત્યુ આવી ગયું છે. હવે આપણે ભગવાનનું સ્મરણ કરતા કરતા પંડમાંથી પ્રાણ જાય તો આપણું મૃત્યુ મંગલ થઈ જાય. નામની તાકાત છે, નામ સમોવડ કો નહીં જબ તબ તીરથ જોગ, નામે કઈ પાતક ટળે અને નામે નાશે રોગ. માટે નામનું સ્મરણ ચાલુ કરો. અને હોલાન હોલીએ હારે સ્મરણ ચાલુ કર્યું, ગોગો ઘો પ્રભુ તો, ગોગો ઘો પ્રભુ તો, ગોગો ઘો પ્રભુ તો. ત્યાં કાલ કો કાલ ભોરિંગ ડેશો. જે વિરાસન વાળી નામ પારધી બેઠો તો બાજુમાં રાફડામાંથી નાગ નીકળ્યો અને પારધીને ડંખ માર્યો. કાલ બનીને પારધી બેઠો તો કાલ કો કાલ ભોરિંગ ડસ્યો, અને જેવો નાગ ડખ્યો એટલે એનું નિશાન ફરી ગયું. કાલ કો કાલ ભોરિંગ ડસ્યો, દગા બાજ કો બાણ લગ્યો. નિશાન હોલા હોલી માથે તો ફગી ગયું અને બાજને વિધી નાખ્યો. કાલ કો કાલ ભોરિંગ ડસ્યો, દગા બાજ કો બાણ લગો. अरे जिनको रखवाल गोपाल धनी, कहो कहा उनको डरनी, कहो कहा उनको डरनी. જેનું રખવાડું અખિલ બ્રહ્માંડનો માલિક કરે એને ડરવાની જરૂર છે નહીં સાહેબ. વિપત્તિ આવે પણ એ વિપત્તિને તમે જો કદાચ સહન કરી જાવ ને તો 100% પરમાત્મા તમારા કાર્યની સિદ્ધિ અને સિદ્ધિનું પદ આપણને આપે છે. એવો જ મંગલમય ભાવ છે. ત્યારે આખી ગત ગંગાના ચરણમાં હું ભરત પ્રજાપતિ કરોડો વંદના કરી અને ભાવથી ને પ્રેમથી ગણપતિ ભગવાનનું આહ્વાન કરવા માટે થઈ આપણા વચ્ચે
કચ્છ કાઠિયાવાડ અને સમગ્ર ગુજરાતમાં જેનું ઉજળું નામ છે એવા ઈશ્વરભાઈ ભાલાણી આપણા વચ્ચે ઉપસ્થિત છે. એમને જોરદાર પહેલા તો તાળીઓથી વધાવો ભાઈ ભાઈ. હા, આ કામ સારું થયું. અહીંયા હજુ ગણપતિ ભગવાનની સ્થાપના કરીએ પહેલા સરસ મજાનું જય જોગણી માતા ભક્ત મંડળ ઓઢવ ચોકડી રુદાતલ એમના તરફથી 2100 રૂપિયાનું દાન મળે છે. જોરદાર તાળીઓથી વધાવો ભાઈ ભાઈ ભાઈ. અહીંયા જેટલા ભાવિક ભક્તો બેઠા છો એમને પણ એક ચિઠ્ઠી આવી, એના દોરથી એક નાની વાત હું જરૂર કરીશ કે કદાચ કોઈને ફૂલ નહીં તો ફૂલની પાંખડી લખાવવું હોય તો અમારા સુનિલ બાપુ જોડે તમે લખાવી દેજો. અહીંયા ભજનનો રાઉન્ડ પૂર્ણ થાય એટલે આપણે દરેક દાતારોનું નામ રજૂ કરશું અને ભાવથી ને પ્રેમથી આ કાર્યક્રમને ઉજળો કરશું. એથી વિશેષમાં વાતને આગળ વધારતા આપણા સમગ્ર પંથકમાં જેનું ઉજળું નામ છે એવા ગોવિંદ ગોપાલની જોડી આ કોઈ શકે ના તોડી, એટલે અમારા ગોપાલભાઈને ગોવિંદભાઈને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ ભાઈ ભાઈ. અને એથી વિશેષમાં બેંજામાં જે આપણને સંગત આપે છે અમારા વનરાજસિંહ, એમના પૂજ્ય પિતાશ્રી પણ તબલાની અંદર બહુ જ ઉજળું નામ હતું અને અમને બધાને બહુ સાચવ્યા એમને. હા, એટલે ભાવથી ને પ્રેમથી બેટો બાપ તણે ચીલે ચાલે નહીં ચાલ, જનની કાઉ જણે અને વરવું લાગે વીરડા, એ અમારા ડાભી સમાજનું જેને ગૌરવ કહી શકાય સાહેબ, એ અમારા વનરાજસિંહને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. બીજા તબલામાં સંગત આપે છે એવા અમારા ભાઈ શ્રી હવનભાઈ, અમારા હવનભાઈ. હા લ્યો, આપણે હવન કરવાની જરૂર નહીં પડે, એ જ આખા આવી ગયા છે લ્યો. એટલે અમારા હવનભાઈને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ ભાઈ ભાઈ. અને મંજીરાના માણેકર એવા જયેશભાઈ અને યુટ્યુબમાં જે અવારનવાર આપણને બહુ જ આનંદ કરાવે એ અમારા હેમંગભાઈ અને બીજા એવા મંજીરાના માણેકર એ અમારા ભગાભાઈ. ત્રણ ભાઈઓને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ ભાઈ ભાઈ. અને ખાસ કરીને સારું એવું માઇક છે, સંત પ્રેમી માઇક. ક્યાં ગયા સાધુ બાપુ? હા બેઠા છે. હું ના જતા, નહીં તો મારા ભજનો પાછા હાલરિયા કરતા ઇમ્પોર્ટન્ટ છે. હા, હું ગાવાનું ચાલુ કરું એટલે ઘણા હુઈ જાય હો. હા, ઘણા માણસો તો છોકરાને હુવાડવા માટે મને બોલાવે કે ભરતભાઈ તમે આવો તો છોકરા હુંવે એમ. હા, એટલે અમારા સંત પ્રેમી સાઉન્ડ માટે પણ એક જોરદાર તાળી થઈ જાય. આજનો કાર્યક્રમ લાઈવ ચાલી રહ્યો છે, એ અમારા લાઈવ કરતા ભાઈઓના માટે પણ એક જોરદાર તાળી થઈ જાય. અને પધારેલા સૌ ભક્તોજન અને પધારેલા સૌ મહાન સંતો આપણા વચ્ચે ઉપસ્થિત છે, એ સૌના ચરણમાં હું ભરત પ્રજાપતિ વંદન કરી અને આપણે ગણપતિ ભગવાનનું સ્થાપન કરવા માટે થઈ અને ઈશ્વરભાઈ ભાલાણીને મારે વિનંતી કરવી છે. તો ડાબો ને જમણો બે હાથ ભેડા કરી અને જોરદાર તાળીઓથી આપણે વધાવશું ઈશ્વરભાઈ ભાલાણી. ઈશ્વરભાઈ ભાલાણીને જોરદાર તાળીઓથી આપણે વધાવશું. જબરજસ્ત ભાવથી ને પ્રેમથી આપણને ગણપતિ ભગવાનનું સ્થાપન કરીને સંતવાણીના દોરમાં આનંદ કરાવ્યો. એથી વિશેષમાં 8844 નંબરની ગાડી વચ્ચે પડી છે તો એને થોડીક આડી અવડી કરવા માટે વિનંતી, કારણ કે ગાડી આવે આડી એ સારું નહીં, બરોબર ને? એટલે ગાડીને થોડીક આડી અવડી કરવા માટે વિનંતી, એવો પવિત્ર ભાવ છે. આજના મંગલમય માહોલમાં, આજના કાર્યક્રમમાં જેને જેને યોગદાન આપ્યું છે એ તમામ દાતારોના ચરણમાં આપણે એક વંદના રજૂ કરવી છે. અહીંયા દેસાઈ રાજુભાઈ સોમાભાઈ ડાબસર હાલ અમદાવાદ એ અહીંયા હાજર છે નહીં, પણ એમના તરફથી આપણને 51,000નું યોગદાન મળ્યું છે. એમને જોરદાર તાળીઓથી વધાવે. એમના પરિવાર પિતૃઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપણે આપશું. ઝાલા નાથુભા ચેહરસિંહ તાલુકા સદસ્ય શ્રી રુદાતલ, એ તો અહીંયા લગભગ બિરાજમાન છે. એમના તરફથી 25,000નું યોગદાન મળ્યું છે. એમને જોરદાર તાળીઓથી વધાવે એમના પરિવાર પિતૃઓને. એથી વિશેષમાં ઝાલા મહેન્દ્રસિંહ ભાથલસિંહ માજી તાલુકા સદસ્ય શ્રી રુદાતલ, એમના તરફથી પણ 25,000નું યોગદાન મળ્યું છે. એમને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. એથી વિશેષમાં ઠક્કર લાલભાઈ બાબુભાઈ સરપંચ શ્રી ડેડાણા, એમના તરફથી પણ 25,000નું યોગદાન મળ્યું છે. એમના પરિવાર પિતૃઓને જોરદાર વધાવશું આપણે તાળીઓથી. ઝાલા દીતુભા મફુભા સરપંચ શ્રી ડાબસર, એમના તરફથી પણ 25,000નું યોગદાન મળ્યું છે. એમને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. અને ઝાલા જાનતુભા પૃથ્વીરાજસિંહજી માજી તાલુકા સદસ્ય શ્રી ગુંજાલા, એમના તરફથી પણ 51,000નું યોગદાન મળ્યું છે. એમને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ.
અને ખાસ કરીને કહેતા જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, એવું આપણે આ ભજનમાં સાંભળીએ છીએ. તો આજના પવિત્ર કાર્યક્રમમાં જે ભોજનના દાતાર બન્યા છે એવા સ્વર્ગવાસી નંદુબા રામુભા સોલંકી, હસ્તે અમારા સોલંકી નરેન્દ્રસિંહજી શંભુભા, જે મા ભગવતી મહાકાળીના અનન્ય ઉપાસક છે, આકબા નિવાસી. તો એ આખા પરિવારને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. કારણ કે અહીંયા જેટલી થાળીઓ મંડાણી એમાં એમનો પવિત્ર ભાવ છે. મહાકાળી માના અનન્ય ઉપાસક છે અને સારા એવા સાહિત્યકાર પણ છે. મેં તો એવું સાંભળ્યું છે કે ઇતિહાસમાં એક આવે છે કે ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આફત કાલ મેં પરખી એવું ચારી. કદાચ માથે વિપત્તિના વાદળો મંડાણા હોય અને વિપત્તિની માલિપા પણ જે માણા ડગે નહીં એવો કોઈ વ્યક્તિ જો હોય તો એ શંભુભા છે. એમને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. આ જગ્યાની અંદર એમનું ઘણું બધું યોગદાન છે. મહાકાળી માના મંદિરમાં પણ એમનું યોગદાન છે અને બહુ સારા એવા વક્તવ્ય છે. સારું એવું વક્તવ્ય આપી શકે એટલે એમના આખા પરિવારના ચરણમાં હું ભરત પ્રજાપતિ વંદન કરું છું. હું એમનાથી બહુ જ પરિચિતમાં છું અને શંભુભા છે ને એ હૃદયનો માણસ છે સાહેબ. અને મા ભગવતી તમને હરમેશના માટે જાળવે એવી હું માતાજીને પ્રાર્થના 100% કરીશ. અને અહીંયા મહેસાણાથી અમારું એક ગ્રુપ આવ્યું છે. અમારા પરખ સેવા ફાઉન્ડેશન મહેસાણા, એમના તરફથી 500 રૂપિયાનું યોગદાન મળે છે. એમને જોરદાર તાળીઓથી વધાવો. અને બહુ સારું એવું કામ કરે છે. બધા મિત્રો ભેગા મળી, અમારા જીગરભાઈ, દશરથભાઈ, ગમનભાઈ અને કિશનભાઈ, આ બધા ભાઈઓ ભેળા મળી અને મહેસાણામાં કોઈ ભિખારી માણસ હોય તો એને નવડાવો, ધોવડાવો, બાલદાઢી કરવી, ચોખ્ખો કરીને એને સારા કપડાં પહેરાવા અને એને ઉત્તમ એમ કહેવાય કે સારું એવું સગવડ આપી, આવું આ ફાઉન્ડેશન કામ કરે છે. એટલે આખા ફાઉન્ડેશનને જોરદાર તાળીઓથી વધાવો. અને મહેસાણામાં તો આજથી વર્ષો પહેલા, થોડા વર્ષો પહેલા, બહુ નહીં, પણ ખીમજીભાઈ કરીને હતા, એ લગભગ તમને ખબર હશે. ખીમજીભાઈ એક હતા, 2 પગે અપંગ હતા અને શ્રીમંદર મંદિરના પ્રાંગણમાં ભીખ માગતા હતા. ભિખારી હતા સાહેબ. અને ભીખ માગી માગીને એમને 3000 દીકરીઓને ભણાવીને મસ્ત રીતે સારું એવું કામ કર્યું. બોલો, એમને ચોપડા લઈ આપે, કપડા લઈ આપે, થેલા લઈ આપે, નાકમાં પહેરવાની હોનાની નથણી પણ લઈ આપી અને એવું સરસ મજાનું ઉજળું કામ કર્યું. ચેન્નાઈમાં એમનું સન્માન થયું હતું સાહેબ. ભિખારી માણસ પણ જો આવું કામ કરી શકતો હોય તો આપણે તો ભગવાનની અસીમ કૃપા છે. ભલા માણસ છે. આ મને કહેતા આનંદ આવે સાહેબ કે આ દેશની ધરતી છે ને એ તો બહુ વિરલ ધરતી છે. આ દાતારોની ધરતી છે, સુરવીરોની ધરતી છે, સંતો મહંતોની ભૂમિ છે આ. અને એમાં આપણો જન્મ થયો છે તો આપણે બધા ભાગ્યશાળી તો છીએ જ સાહેબ. એટલે રૂપિયા આપણે ગમે એટલા કમાવીએ પણ એ રૂપિયાનું જો આપણે યથાયોગ્ય સારી જગ્યાએ દાન કરશું, પુનારથ કરશું તો 100% પરમાત્મા આપણા બેલે રહેશે સાહેબ. એટલે અહીંયા જેટલા તમે પધાર્યા છો, વધારે વાત નહીં કરતા, આપ સૌને અંતરના ભાવથી વંદન પાછા બીજી વાર કરી અને આપણે ભજનના દોરમાં પાછું આગળ વધવાનું છે. મારે તો તમારા અમે આવો મંગલમય માહોલ હોય ને એટલે એમ થાય કે થોડું વધારે બોલી લઈએ આપણે, પણ અહીંયા ભજનની ધારા હોય, આટલા સાધુ સંતો બેઠા છે, એમના આશીર્વાદ આપણને મળે. હા, એક રંગાને ઉજળા ભીતર દૂજો ન ભાવ, એને વાલી દવલી વાત તો દિલની કહેજે કાગડા. આ બધું કઠણ શું છે એ અમારો કવિ લખે કે કઠિન પ્રભુ છે પ્રીત, કઠિન તન મન વશ કરવો, કઠિન જીતવો કામ, કઠિન ભવ સાગર તરવો, કઠિન માન સન્માન, કઠિન મોહ મારણ મમતા, कठिन पर उपकार है स्नेह निभावन बहुत कठिन, बैताल कहे सुन विक्रमा एक वचन निभावन बहुत कठिन, एक वचन निभावन बहुत कठिन. જ્યારે આપણું બીજી ગાડી હા અહીંયા GJ08 CR 8844 નંબરની ગાડી બીજી વાર આપણે એક જાહેરાત કરશું કે બોલેરો ગાડી છે. જે ભાઈની ગાડી હોય એમને એક આપણે નમ્ર વિનંતી કરશું કે ગાડી થોડીક આજુબાજુમાં કરજો જેથી કરી બીજાને નડે નહીં. આપણે ગુરુના સાનિધ્યમાં આવ્યા છીએ તો આ શબ્દ બહુ મહત્વનો છે અને એવો પવિત્ર ભાવ છે. બધાએ મસ્ત રીતે શાંતિથી ગોઠવાઈ ગયા છો એટલે અમારો કવિ કહે છે કે તાર વીણા કે સંતૂરનો તોડી શકો, તાર
વીણા કે સંતૂરનો તોડી શકો, પણ ઓલ્યા મોરલાના ટવકારને તમે એમ ન તોડી શકો. ડરાવી ધમકાવી કોઈ ગરીબના બે હાથ જોડાવી શકો, પણ બોલ્યા સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો. અઢળક સંપત્તિ કમાયા પછી તમે પાદરમાં કીર્તિ સ્તંભ રોપી શકો, પણ એ પાદરમાં પાડીઓ તમે એમ ન રોપી શકો સાહેબ. એમાં તો ખપી જવું પડે. આ પોતે મરીએ ને તો પોતાનો પારિયો થાય, બીજા મરે ને આપણો પારિયો ન થાય. હા, બહુ મોટી વાત છે આ. અને એવો જ પવિત્ર ભાવ છે, મંગલમય માહોલ છે. અહીંયા સરસ મજાની ચા વેચાઈ રહી છે. અહીં સ્ટેજ ઉપર ચા આપી દો એટલે કામ પતે. નાથુબા બરોબર ને? આવી ગઈ? આવી ગઈ, ક્યાં વાત હે. આવીને પાછી ગઈ. હા નાથુબા, નાથુબા અહીંયા બેઠા છે, એમને જોરદાર તાળીઓથી આપણે બીજી વાર વધાવશું. હા, અહીંયા ચાના હારોહાર થોડું દાનની કડી આવે તો મજા આવે હો. પાછી એ વાત તો સાચી છે. હા, આ ગાડીની ચિઠ્ઠી 2 વાર આવી, બોલો. અને જેની ગાડી છે ને, આ બાજુમાં જગ્યા છે, એમાં થોડું યોગદાન લખી દો એટલે ખબર પડે કે ભાઈ ભાઈ એમનું કામ થયું ને. આ ગાડીને કોઈ દી પંચર નહીં પડે હો, ગેરંટી આપો. હા, તમે આ કંઈક આપો. આ ભગવાનના કાર્યમાં વાપરેલું કોઈ દી અફળ ન જાય. બહુ મોટી વાત છે. હા, એટલે તમને એક નાની વાત કહું, સાંભળો. આપણે સંસારમાં આવ્યા છીએ ને, ભગવાન બહુ દયાનો સાગર છે. દયાનો સાગર, નકરી દયા. પૃથ્વી પવન ને પાણી વાલાએ આપી ઉલટ આણી, કરી નહીં પાછી જરાય અને ઉઘરાણી, આપ્યા પછી કાંઈ કે નહીં, એનું નામ ભગવાન છે. એવો દયાનો સાગર. તમે ગમે એવડી ગાડી લ્યો ને, આ ગાડીની વાત આવેલી યાદ આવ્યું, કહી દઉં. તમે 50 લાખની ગાડી લ્યો, કરોડની ગાડી લ્યો કે 5 કરોડની ગાડી લ્યો, ગાડી લીધા પછી એસેસરીના પૈસા નોખા થાય ને થાય. બોલો વડીલો, સાચું ખોટું જવાનિયા મિત્રો? તમને ખબર હોય. સાચી વાત છે ને? હા, ગાડી લીધા પછી એની એસેસરીના પૈસા નોખા થાય. પણ હું તમને કહું, આ દેહરૂપી ગાડી ભગવાને મફત આપીને, એની એસેસરી મફત. એના પૈસા નો લીધા. છોકરું જન્મે ત્યારે દાઢી મૂછ ન હોય, પછી ઉગે, એ આપણી એસેસરી કહેવાય. જેવી ગાડી, બરોબર ને? જેવી ગાડી એવી મૂછો, એમ. હા, મને હમણાં કીધું બાપાએ, મને કે તમે મૂછો વધારી. મેં કીધું કોરોના પછી આજ વધ્યું. મને કે હું વધાર્યું? કે મૂછો વધારી ખાલી, એમાં કોઈ વાંધો છે નહીં. અને એ એમને એમ વધે, એમાં બહુ કઈ મહેનત કરવાની જરૂર જેવું છે નહીં. પણ પછી એ વધ્યા પછી એને સાચવવી બહુ જરૂરી છે. પદને પ્રતિષ્ઠા મળી જાય ને પછી એને જાળવવી મુશ્કેલ છે સાહેબ. આ બહુ જ મોટી વાત. બીજી વાત તમને કહું, છોકરું જન્મે ત્યારે દાંત ન હોય પછી ઉગે, આપણી એસેસરી છે. એટલે ભગવાન એવો દયાળુ છે, ગાડી મફત આપી, એસેસરી મફત આપી, દાંત આપ્યા, દાઢી મૂછ આપ્યા. પાછો ભગવાન દયાળુ એવો કે દાઢી મૂછ આદમીને જ આપ્યા, બૈરાન નહીં. બૈરાન નો આપ્યા. શું કામ? એને ખબર હતી કે બાઈ માણસ પરણીને હારે જવાનું હોય, હાહુમાં દાઢી કરવાય દે, નોય કરવા દે. ખોટો ઝઘડો થાય ને ભાઈ. હા, કે બા હું દાઢી કરાય ના તો બેહને અસાઇનમેન્ટ મારે બાકી છે, ખોટો ઝઘડો વધે. એટલે ભગવાન દયાળુ છે કે આદમીને દાઢી મૂછ આપો, એ ગમે ત્યાં વાંધો કરી લે છે, પણ બૈરાન નાય. અને ધારો કે બૈરાન દાઢી મૂછ આપ્યા હોત તો, ખાલી વિચારો, 5 મિનિટ નથી આપવાના, પણ વિચારવાની વાત છે. આ આપ્યા હોત તો તમારી તાકાત છે કે પાણીનો પાલો મગાવી શકો? આપણે એમ કે પાણી ભલાવે તો કે મને કે હે પીતા હો ને મારો ભરતા હો, આવો ઓર્ડર કરે. હા, અને લાજ કાઢે ને તો હું ફંટા ફૂટે. હા, ખોટો હાડલો તૂટી જાય. એટલે ભગવાન દયાનો સાગર છે, એના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ અને એનું સ્મરણ આપણે કરી રહ્યા છીએ. ત્યારે અખિલ બ્રહ્માંડના માલિકને એક એવી પ્રાર્થના કરજો મારા સાહેબ, કે ભગવાન આ પૃથ્વીના પટમાં અમારી માન મર્યાદા ને ઇજ્જત આબરૂને તું જાળવજે. બસ બીજું કાંઈ લેવું છે નહીં. એક જ વસ્તુ જો તમારામાં યથાગત બની જાય તો હર હંમેશના માટે હૃદયમાં પવિત્રતાનું ઝરણું પ્રગટ થઈ જાય. સાધુ સંત તમારા આગળ આવે અને તમારો હૈયું જો પોરહમાં ચડી જાય તો માની લો તમે ધર્મના અર્થે હાલી રહ્યા છો. તમારા આગળ કોઈ મહેમાન આવે અને જો તમારું હૈયું પોરહમાં આવી જાય તો માની લો તમે ધર્મના અર્થે હાલી રહ્યા છો. તમારા પાડોશમાં કોઈ પ્રગતિ કરે અને તમે રાજી થાવ તો માની લો કે તમે ધર્મના અર્થે હાલી રહ્યા છો. તમારા કુટુંબની માલિકા કોઈ પ્રગતિ કરે અને તમે રાજી થાવ તો માની લો તમે ધર્મના અર્થે હાલી રહ્યા છો. પણ પાડોશી પ્રગતિ કરતો હોય ને હારી ગાડી લાવે ને તમે એમ કહો કે જોજે ગાડી લાવ્યો પણ હપ્તા નહીં ભરી શકે, એમાં એને ડખો થવાનો, તો માનવું કે આપણે જો ધર્મથી થોડા શેટા છીએ હો. હા, ગેરંટી વાળી વાત છે.
એટલે હર હંમેશના માટે ઉજળા બનવા માટે થઈ અને ઉજળું કામ કરવું પડે છે સાહેબ. એટલે તમને એક નાની વાત કહી દઉં કે સાંભળજો. શમશાનની માલિપા એક નાનો પ્રસંગ મને યાદ આવે, પછી આપણે ગોપાલભાઈને સાંભળવા છે કે શમશાનની માલિપા રાત્રિનો અડધો મજર ભાંગ્યો હતો અને એમાં એક બાઈ શમશાનની અગ્નિમાંથી આમ પોતાની રસોઈ બનાવે છે અને રસોઈ બનાવતી હતી ને એમાં કોઈ વ્યક્તિને ત્યાંથી નીકળવાનો થયો ત્યારે એક વ્યક્તિ એમ કીધું કે એ બાઈ તું કોણ છો, આ શમશાનમાં શું કરો છો? અને તેથી બાઈ રસોઈ બનાવતા બનાવતા એ માણસના હામું જોઈને એટલું કીધું કે ભાઈ જે રસ્તે તમે આવ્યા છો ને એ રસ્તે પાછા નીકળી જાઓ, મારી ઓળખાણ રહેવા દો, મને મારું કામ કરવા દો, તમે તમારું કામ કરો, આમાં બહુ વાત કરવામાં મજા નથી. ત્યારે માણસે પૂછ્યું કે બેન મેં તમને નામ પૂછ્યું છે એમાં તમે આટલું બધું બોલી નાખ્યું, તમે કોણ છો ને તમે શું કરો છો એ તો કયો. અને તેથી કીધું કે ઓળખાણ આપું કે હા, પગના નીચેથી ધરતી ખહી તો નહીં જાય ને કે ના, ઓળખાણ આપો. અને ત્યારે એને ઓળખાણ આપી કે હું આ શમશાનની ચૂડેલ છું. હે કે આ શમશાનની ચૂડેલ છું. ત્યારે માણસે કીધું કે તમે શું કરો છો? કે હું મારી રસોઈ બનાવું છું. શેની રસોઈ છે? કે માણસની ખોપરીનું પાત્ર છે, એમાં મદિરાનું આધણ છે, ચિતાનો અગ્નિ છે અને માંસના ટુકડાનું રાંધણ કરી રહીશું, આ મારું ખાજ છે. ત્યારે માણસે કીધું કે તમે રસોઈ બનાવો છો, બહુ સારી વાત, કઈ વાંધો નહીં, પણ આ બાજુમાં તમે લાકડી ઊભી કરીને આમ ફાટેલું પગરખું બાંધ્યું એનું કારણ શું એ તો કયો. ત્યારે ચૂડેલ બોલી છે કે મારું ખાજ કોઈ અભડાવે નહીં ને, કોઈની નજર પડે ને મારું પાત્ર ફાટી ન જાય, કોઈની નજર પડે ને મારું ખાજ અભડાઈ ન જાય, એ માટે મેં નજરિયું બાંધ્યું છે. તો પૂછનાર વ્યક્તિને પરસેવો વળી ગયો. બોલો, એક તો શમશાન છે, શમશાનનો અગ્નિ છે, માણાની ખોપરીનું પાત્ર છે, મદિરા કહેતા દારૂનું આધણ છે, માંસના ટુકડા છે, તું ચૂડેલ છો, આ શમશાનમાં અડધી રાતે તું રસોઈ બનાવો છો, તમારાથી ઉતરતો આ જગતમાં કોણ છે કે એની નજર પડે ને તમારું ખાજ ભડાઈ જાય? અને માણસે એક શબ્દ કીધો, ચિતા અગ્નિ મદિરા આધણ, એમાં રાધણ માંસ રુધિર, નર મુંડે નજર નાખી, આમાં અભડાવે કોણ અધીર, આમાં અભડાવે કોણ અધીર. અને ઈ વેડામ રસોઈ હલાવતા હલાવતા શમશાનમાં રેલી ચૂડેલ બોલી છે. વડીલો સાંભળજો કે માણસ અમારા ખાજને અભડાવનારા પણ આ જગતમાં છે કે ના હોય કે છે, હોય એટલા માટે તો અમે નજરિયું બાંધ્યું છે. કોણ છે? ત્યારે ચૂડેલના શબ્દો સાંભળજો. એને કીધું કે ગા ગોરાણી અને ગરીબની જેને હળહળતી લીધી હાય. ગા કહેતા માં ભગવતી ગૌમૈયા કે જેમાં આપણે કહીએ છીએ 33 કરોડ દેવતાઓ છે. ગા ગોરાણી, ગોરાણી કહેતા એમાં બધો સંત ભેગ ભગવાન આવી જાય, કે જેને ગા માથે ઘા કર્યો હોય, જેને સાધુ સંતને દુભવ્યા હોય અને જેને ગરીબની લીધી હળહળતી હાય. કોઈ ગરીબ માણસના એમ કહેવાય કે આંખમાં એના નામના આહુડા પડ્યા હોય, એને દુભવ્યો હોય, એના માટે કહું છું કે ગા ગોરાણી ને ગરીબની જેને હળહળતી લીધી હાય, એવા નરાધમની નજરથી મારું ખાજ અભડાય, એવા નરાધમના નજરથી મારું ખાજ અભડાય. વિચાર તો કરો, આ કેટલી મોટી વાત છે. તમારા તરફથી જો કદાચ કોઈ ગરીબની આંખમાં આહુડા આવી જાય ને તો ભલા માણા આપણા જીવનમાં ધક્કો થયો કહેવાય. તમે કદાચ કોઈના આહુડા ન લૂસી શકો તો વાંધો નહીં, પણ આપણા નામથી કોકની આંખમાં ઉના આહુડા ન આવે ને એટલું જાળવી લેવું જોઈએ. આપણે ધર્મના કામ કરીએ નહીં તો વાંધો નહીં, પણ આપણાથી અધર્મનું કામ ન થાય એટલું જાળવી લો ને તોય જમાવટ થઈ જાય. હા, અમે એક હોટલમાં જમવા ગયેલા ને તે 2 દરવાજા હતા. બોલો, 2 દરવાજા, શાકાહારી ને માંસાહારી. મેં કીધું શાકાહારી ઘૂસો ખવાય, તે શાકાહારી ઘૂસે ને પાછા 2 દરવાજા. બહુ ધ્યાનથી સાંભળજો, આ પોઈન્ટ એક મહત્વનો છે. વાસ્તવમાં જોક્સ તમારા સામે મૂકું છું અને જોક્સ મૂકીને તમારા સામે આગળ સંતવાણીના દોરમાં વધવું છે, પણ આ પોઈન્ટ તમે પકડજો એવી મારી વિનંતી છે. કે જેવા શાકાહારીના દરવાજામાં ઘૂસ્યા પાછા 2 દરવાજા, કે આખું ભાણું ખાશો કે અડધું? મેં કીધું અડધું નથી ખાવ, આખું ખાઓ. આખા ભાણામાં ઘૂસ્યા પાછા 2 દરવાજા. હોનાની થાળીમાં ખાશો કે ચાંદીની? કીધું હોનાની થાળીમાં ટ્રાય કરો. હોનાની થાળીમાં ઘૂસ્યા પાછા 2 દરવાજા. ચોખા ઘીમાં ખાશો કે ડાલડા ઘીમાં? કીધું ચોખ્ખું ઘી ટ્રાય કરો ભાઈ. ચોખા ઘીના દરવાજામાં ઘૂસ્યા પાછા 2 દરવાજા. રોકડે ખાશો કે ઉધાર?
મેં કીધું ઉધાર ખવાય પછી પૈસા આપી દેવું. જેવા ઉધારના દરવાજામાં ઘૂસ્યા ને આડો રોડ આવી ગયો, હોટલ બહાર, અને અહીંયા બોર્ડ માર્યું તો નીકળો નીકળો, ઘર ભેગા થાવ, તમારું ઉધારવાળાનું કામ નથી. એમ 184 ની યોનીમાં ફરતા ફરતા મનુષ્યમાં આવ્યા છીએ ને, છેલ્લે જો ઉધારનો દરવાજો પકડાણો ને તો જેમ આખી હોટલ બીજી વાર ફર્યા એમ આપણે પાછું આખું ચક્કર ફરવું પડશે. એટલા માટે સંતના સાનિધ્યમાં આપણે આવ્યા છીએ તો એમનો અનંત આશીર્વાદ લઈ, મા ભગવતી આંચકી માતાનો આશીર્વાદ લઈ અને આ ગત ગંગાનો આશીર્વાદ લઈ અને આપણે ભજનમાં ભળી જાશું ને તો ભજન કર ભજનથી ભવ પાર છે. ખેડા કઈ ખપી ગયા વિધ વિધ પહેરી વેશ, ના આવે મોજ નરેશ એ ભજા વિના પભૂતિયા. એવું સરસ મજાનું ભજન સંતવાણી મને તમને જીવન જીવવાની રાહ આપે છે, સારા બનવા માટેનું આપણને એક તક આપે છે અને જગતના ચોકમાં ઉજળું નામ કરવા માટેનો એક ભાવ બતાવે છે. એવો ભજન સંતવાણીનો દોર લઈ અને આપણા વચ્ચે પધારેલ ગોપાલભાઈ સાધુ ઉપસ્થિત છે. આપણા પંથકનું ગૌરવ છે અને એમને મારે વિનંતી કરવી છે કે આવી અને દેશ વિદેશમાં એમનું નામ છે. હો હા, આપણા પંથકનું ઉજળું નામ એમને કર્યું છે. એમને પહેલા જોરદાર તાળીઓથી વધાવો, ભાઈ ભાઈ ભાઈ. હા, અને એમના ભજનમાં આપ સૌને એક નાની પ્રાર્થના કરીશ, બહેનો માતાઓથી માંડીને દરેકને, કે ભજનને વધાવવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપના તરફથી આવશે ને તો એ પૈસાનું ધર્મનું કાર્ય થશે સાહેબ. એ પૈસા આ જગ્યામાં વપરાશે અને એ પૈસાનું અહીંયા જે ધર્મનું કામ થશે એ તમારી પેઢીની માલિપાઈનું પુનરાર્થ ઉગવાનું છે. એવા મંગલમય ભાવથી સંતવાણીનો દોર લઈને આપના સમક્ષ આવે ભાઈ શ્રી ગોપાલભાઈ સાધુ, એમને જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ ભાઈ, જય હો.